નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ખેડૂતો માટે લડત ચલાવનાર રાજુ કરપડાએ રાજીનામું ધરી દેતા હવે ગુજરાતની રાજનીતિમાં ખળબળાહટ મચી ગઈ છે। જે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે ઉભરી રહી હતી, આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ જે આક્રમક ભાષણ કરીને લોકોના દિલ જીતી રહ્યા હતા, પરંતુ હવે જે એક બાદ એક ગાબડું પડવાની સ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે હવે આમ આદમી પાર્ટીનું ઉગતું સૂર્ય છે તે આથમતું જતું હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। આ ઘટનામાં થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદળમાં જે પથ્થરમારો પોલીસ પર થયોના ઘટનામાં પોલીસે લાઠીચાર્જ કર્યા, રાજુ કરપડા સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો અને રાજુ કરપડાને જેલ જવાનો વારો પણ આવ્યો। પરંતુ આ બાબતને લઈને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું આપ નેતા રાજુ કરપડાને ભાજપના નેતાઓ દ્વારા ડરાવવામાં આવ્યા? શું અગાઉના જે રાજુ કરપડાના કેસો છે તે ફાઇલો લઈને કહેવામાં આવ્યું કે જો હજી તમે આમ આદમી પાર્ટીમાં રહેશો તો પછી તમને પાછા થઈ શકે છે? કોણે પ્રેશર બનાવ્યું રાજુ કરપડા પર, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। કેમ અચાનક જ આવી રીતે રાજુ કરપડાએ એકાએક રાજીનામું ધરી દીધું? તો રાજુ કરપડાને ડર હતો કે પછી એમની આંતરિક નારાજગી પાર્ટી સામે હતી? એવી પણ વાત અત્યારે સૂત્ર તરફથી મળી રહી છે કે જ્યારે રાજુ કરપડા આટલી લડતો ચલાવી, તેઓ જેલમાં ગયા, પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમના જામીનની પ્રોસેસને લઈને જે કાર્યવાહી કરવી જોઈએ એટલી ઝડપી કાર્યવાહી કરવામાં નથી આવી। તેના કારણે ક્યાંક ને ક્યાંક બીજા નેતાઓ છે તે હીરો બન્યા, પરંતુ જે ખરા અર્થમાં ખેડૂતો માટે લડ્યા તેમને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરવામાં આવતા હોય ને આ જે આખી જામીન પ્રક્રિયા છે તે જે ખોરંબે ચડાવવામાં આવી હોય તેવા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। એક નારાજગી એ પણ કહેવાય રહી છે, બીજું ભાજપનો એક પ્રેશર પણ આક્ષેપ લાગી રહ્યા છે કે અંદરખાને દબાણ કરવામાં આવ્યું છે રાજુ કરપડાને કે જો તેઓ આમ આદમી પાર્ટીમાં રહેશે તો આગામી કેસો માટે અને પાસા માટે તૈયાર રહે। ત્યારે આ તમામ બાબતો પર એક મોટો સવાલ હાલ ઉઠતો દેખાઈ રહ્યો છે અને આ સીધું રાજીનામું છે તે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને મોકલ્યું છે અને કહ્યું છે કે આ વ્યક્તિગત કારણોસર હું રાજીનામું આપું છું। જે પાર્ટીએ મને સાથ સહકાર અને સન્માન સહયોગ આપ્યો તે બદલ હું આભાર માનું છું। પરંતુ રાજુ કરપડાના આ રાજીનામા બાદ તેમના સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે ને સવાલો પણ ઉઠી રહ્યા છે। આવતીકાલે રાજુ કરપડા એક પત્રકાર પરિષદ કરવાના છે ને તેમાં તેમનો મોટો ઘટસ્ફોટ કરવાના છે કે તેમણે અંતે આ નિર્ણય શું કામ લીધો છે, શું કારણો તેના હોઈ શકે છે। ત્યારે એ તમામ બાબતે હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, પરંતુ આમ આદમી પાર્ટી માટે આ સૌરાષ્ટ્રમાં એક ખૂબ મોટો ફટકો મનાઈ રહ્યો છે। જે રીતે ખેડૂતોને લઈને રાજુ કરપડા એક નેતા તરીકે ઉભરી આવ્યા અને જ્યારે તેઓ લડત ચલાવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીને પણ એક મજબૂત પ્લેટફોર્મ છે તે રાજુ કરપડાને મળ્યો અને રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને મજબૂત પણ કર્યા। પણ જે સ્થિતિનું હવે નિર્માણ થયું છે તેના કારણે આ ભારતીય જનતા પાર્ટી માટે એક માસ્ટર સ્ટ્રોક સમાન મનાઈ રહ્યું છે। દર્શક મિત્ર, આગામી દિવસોમાં હવે શું નવા જૂની થાય છે આ કેસમાં, એ પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।